નમસ્કાર, હું છું સિતાબ કાદરી. અત્યારે આપ જોઈ રહ્યા છો કે સવારના 11 વાગ્યાથી 10:30 થી કે 11 વાગ્યાથી સતત આ જે નગરસેવકો કોંગ્રેસના અગ્રણીઓ માં બહેનો પણ છે અને એ લોકો જનહિત માટે આજે જનહિત માટે સવારથી બેઠા છે. અહીંયા પ્રમુખ અને ચીફ ઓફિસર આવ્યા છે, બાકી કોઈ ચેરમેન પણ નતા આવ્યા. કેમ નથી આવ્યા એ તો લોકો બધા જાણે જ છે કે કેમ નથી આવ્યા. પણ અત્યારે જે પરિસ્થિતિ સર્જાઈ છે કે જનહિત માટે અત્યારે કોઈની પાસે સમય નથી અને આ નગરસેવકો અત્યારે અને એમાં જે અગ્રણીઓ છે લક્ષ્મીબેન જેવા છે, બે બીજી બહેનો છે, અંકિતા છે, આ તમામે તમામ અત્યારે આટલી મોડી રાત્રે પણ અહીંયા ધરણા પર બેઠા છે. એમનેથી જ વાત કરીએ કે શું પરિસ્થિતિ છે, કઈ રીતની છે. અબરારભાઈ, શું કહેશો અત્યારે આ પોઝિશનમાં? આજે અમે અહીંયા સવારે 10:30-11 વાગ્યાથી બેઠા છીએ અને પ્રમુખશ્રી બી આવ્યા હતા, ચીફ ઓફિસર આવ્યા અમારી જોડે અને અમને કહે કે તમારી શું સમસ્યાઓ છે અમે નિકાલ કરી દઈએ. મેં એમને કીધું કે મારા વિસ્તારની જે સમસ્યાઓ છે આપને લેખિતમાં આપી છે, આપ મારા વિસ્તારની મુલાકાત લો અને જે મેં માંગણીઓ મૂકી છે, અમારા સભ્યો જે માંગણીઓ મૂકી છે એ તમે કામગીરી પૂર્ણ કરો તો અમે અહીંયાથી ધરણું સમાપ્ત કરીએ. એ લોકો અમારા વિસ્તારમાં ગયા હતા, બધું દેખીને આવ્યા છે અને પછી બી પાછા બી અમને મળવા આવ્યા અને કહે કે કાલ સવારથી અમે કામગીરી શરૂ કરીએ છીએ. એટલે અત્યારે અમે અહીંયા બેઠા છીએ અને જ્યાં સુધી કામગીરી શરૂ નહીં કરે ત્યાં સુધી અમે ઉઠવાના નથી. અત્યારે જે અબરારભાઈથી વાત કરી, મોહમ્મદભાઈ આપ શું કહેશો અત્યારે જે પોઝિશન છે અત્યારે અને તમે લોકો બેઠા છો અને કેટલો કોન્ફિડન્સ છે આપને? તો કરીને થાકી ગયા હતા અને લેટરો પણ આપ્યા છે, લેખિતમાં આપ્યું છે. તે છતાં ચીફ ઓફિસર છે અમે એમને ચીફ એક જ વાત કરી કે ભાઈ કામ ચાલુ કરો, પછી અમે ધરણા ખતમ કરીશું. આ હતા એક સિનિયર મોહમ્મદભાઈ હતા. અંકિતાબેન, તમે શું કહેશો આ બાબતે કે અત્યારે કેટલા અંશે આપ સક્સેસ જશો? સક્સેસ તો થવાના જ છીએ, કારણ કે અમારા સભ્યો અને અમારા સિનિયર આગેવાનો જ્યારે અમને પ્રાણ પૂરવા માટે આજે અમારી પીઠ પાછળ આવીને બેઠા છે અમારી, એટલે 4 ને 5માં તો આ સત્તાધીશમાં જે બેઠા છે એ લોકો વધારે પ્રાયોરિટી આપે, કારણ કે 4 ને 5માં તો ક્યારે પણ સત્તાધીશોએ ક્યારે કંઈ કામ કર્યું જ છે નહીં. બીજું કે આખા શહેરની હાલત સુધરે એના માટે થઈ અને અમને ચીફ ઓફિસર ને પ્રમુખ જે આવીને ગયા છે, પણ જે લોકોએ મોટા કૌભાંડ કર્યા છે એમાંથી એક પણ ચેરમેન આજે પાલનપુર નહીં, પ્રજા માટે આવ્યા છે નહીં. એટલે ચીફ ઓફિસર તો કર્મચારી કહેવાય, પણ જેને ટકાવારી ખાધી છે એ ચેરમેનો આવી અને બાંયધરી આલે તો સવારે કામ ચાલુ થાય પછી વિચાર. અંકિતાબેન, આજે ભાજપના કાલે નગરસેવકના પતિ અને પૂર્વ નગરસેવક પણ અહીંયા રજૂઆત કરવા આવ્યા હતા. ત્યારે ભાજપ જ રજૂઆત કરતી હોય એની સમસ્યાઓની, તો તમારી સમસ્યાઓ કેટલા અંશે આ લોકો માઇન્ડ પર કરશે? ભાજપ ખુદ અત્યારે સમસ્યા બનીને એમની સામે ઊભું છે. હવે એમની સમસ્યા ભાજપના પૂર્વ બાંધકામ ચેરમેન અને હાલ શાસક પક્ષના નેતાના પતિને જો ફરિયાદ કરવા આવું પડતું હોય એમની નહીં માને, પણ અમે પાલનપુરની પ્રજા માટે આવ્યા છીએ એટલે અમે આજે ઉપવાસ પર બેઠા છીએ, ધરણા, અને આવનારા સમયમાં આ પાલનપુરની પ્રજા માટે અમારે જે કરવું પડશે એ આંદોલન કરીશું. તો આ હતા અંકિતાબેન અને અત્યારે મારી સાથે પણ ઉપનેતા બેઠા છે. સાહિલભાઈ, શું કહેશો અત્યારની અને જનહિત માટે કઈ રીતના કામો થતા નથી અને જેના માટે તમે બેઠા છો? આજ સવારથી અમે બેઠા છીએ ધરણા ઉપર, તમામ સભ્યો અને અમારા કોંગ્રેસના આગેવાનો. એ દરમિયાન ચીફ ઓફિસર શ્રી 2 વખત આવીને ગયા છે અને એમને બાંયધરી આપી છે કે તમારા વિસ્તારના અને પાલનપુર શહેરના, એકલું અમારું વિસ્તાર જ નહીં, ખાસ કરીને આખું પાલનપુર શહેરમાં તકલીફ છે જ, બધા જાણે છે, પણ અમને હજુ સુધી એમના ઉપર ભરોસો બેઠો નથી. ઠોસ બંધ એવું કોઈ પ્રૂફ અમને આપ્યું નથી કે અમારા અને પાલનપુર શહેરના કામગીરી કરી નાખશે, પરંતુ એ જ્યાં સુધી નહીં કરે ત્યાં સુધી અમે અહીંયા બેઠેલા રહેશો. અને કાલે આવી અને અમને રિઝલ્ટ આપશે, અમને લાગશે કે પાલનપુર શહેરમાં અને અમારા વોર્ડોમાં કામગીરી શરૂ થઈ છે, તો અમે ધરણા પૂરા કરીશું.